નેશનલ હાઈવે 48 પર પાનોલી પાસે પીઆઈ કંપની નજીક મટીરીયલ ભરેલો એક ટેમ્પો અચાનક બેકાબુ થઈ પલટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેમ્પા ચાલકનો આબાદ બચાવ થયો હતો, જ્યારે વ્યસ્ત હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અંકલેશ્વરના પાનોલી વિસ્તારમાંથી પસાર થતા NH-48 પર એક ટેમ્પો સામાન ભરીને જઈ રહ્યો હતો. આ દરમિયાન પીઆઈ કંપની પાસે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો રોડની વચ્ચે જ પલટી મારી ગયો હતો. અકસ્માતને પગલે માર્ગ પર મટીરીયલ વેરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. સદનસીબે આ ઘટનામાં ચાલકને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. અકસ્માત થતાં જ આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. હાઈવેની એક સાઈડ બ્લોક થઈ જવાથી વાહનોની લાંબી કતારો લાગી હતી, જેના કારણે વાહન ચાલકો અટવાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. ત્યારબાદ ક્રેનની મદદથી પલટી ગયેલી ટેમ્પાને રસ્તા પરથી હટાવી બાજુ પર ખસેડવામાં આવ્યો હતો અને માર્ગ પુનઃ કાર્યરત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.